પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રકટીકરણ 18 તેનું 3જું વચન. તેના વ્યભિચારના લીધે કોપરૂપી દ્રાક્ષારસથી સર્વ દેશના લોકો પીધેલા છે. પૃથ્વી પરના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કરીને પૃથ્વી પરના વેપારીઓ પુષ્કળ મોજ શોખથી ધનવાન થયા છે. અને આ દર્શન આ રોમ શહેરની પરિસ્થિતિનું વર્ણન કરતા એના પાપ પ્રગટ કરે છે. એટલે કે રોમ પોતાના પતનની અસર હેઠળ છે અને એ અસર હેઠળમાં બે વર્ગના લોકોનું વર્ણન કરવામાં આવ્યું છે. એક છે રાજાઓની વાત. પૃથ્વી પરના રાજાઓ એટલે કે રોમના રાજાઓ અને પૃથ્વી પરના વેપારીઓ. એટલે રાજાઓ અને વેપારીઓ એકબીજા સાથે મળીને આ રોમ શહેરને ભ્રષ્ટ કરી નાખ્યું એમના મોજ શોખ અને વ્યભિચારને લીધે. અને એટલે જ અહીંયા રોમની સરકારની વાત કરીએ અથવા રોમ સામ્રાજ્યની વાત કરીએ તો તેના રાજાઓ અને અધિકારીઓ કાયસારના અંધભક્ત બની જાય છે અને કહે છે કે કાયસાર એ જ અમારો દેવ, કાયસાર એ જ અમારો પ્રભુ. અને એવી માન્યતામાં તેઓ કહે છે કે ઈશ્વરની વિરુદ્ધ જાય છે. એટલું જ નહીં પણ અહીંયા આરામ કરવાની વાત લખી છે. અને એ તો રાજાઓ મહારાજાઓ તો ખરા જ, પણ જે આજુબાજુના વેપારીઓ વર્ષ દરમિયાન પુષ્કળતાથી આ શહેરમાં આવે અને એમનો દીકતો ધંધો ચલાવે એટલે વ્યભિચારનું પાપ પણ પુષ્કળ પ્રમાણમાં થતું. એટલે રાજાઓ મહારાજાઓ અને વેપારીઓને કહે છે કે પ્રભુ આ વચન આપીને સમજાવે છે. યશાયા પ્રબોધકનું પુસ્તક 47 અને 15મું વચન. જેઓને માટે તું શ્રમ કરતી હતી અને તેઓ તારે સારું જ એવા બનીને તારી સાથે વેપાર કરનારાઓ ભટકતા પોતપોતાને સ્થાને જશે, તને બચાવનાર કોઈ મળશે નહીં. આ તો યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી ઉચ્ચારેલી બાબેલોન શહેર વિશે. અને એ શહેર વિશેનું વર્ણન કરતા જાણે કે વર્ષો પછી આ લેખકને રોમન સરકારને રોમી રાજ્યની વાતના પણ દર્શન થાય છે. રોમ શહેરનો વેપાર એ મોટા પ્રવાહ જેવો મિસ્ર દેશમાંથી અન્ય પડોશી દેશના પૂર્વના અન્ય દેશમાંથી એ વેપાર વહેતો રહેતો હતો. અને એને કારણે કહે છે કે કેટલા પ્રમાણમાં બધા જ પ્રકારના પાપ, મૂર્તિ પૂજા, વ્યભિચાર અને અન્ય દીકતો ધંધો ચાલતો હતો. અને એટલે છેલ્લા દિવસે બનનારા બનાવોમાં પ્રકટીકરણની 7 મંડળીઓમાં રોમ શહેર વિશેની વાત પણ લખી છે. અને રોમ શહેરને કહીને પ્રભુ આખા વિશ્વને લાગુ પાડે છે. પણ બીજું ઉત્તેજનદાયક વચન અહીં પ્રભુ એના એવા લોકો મધ્યે પણ પોતાના લોક છે, પોતાના બાળકો છે, તેઓ બચી જાય એમના માટે ચેતવણીનું વચન શું કહે છે? ઓ મારા લોક, તમે તેના પાપના ભાગીદાર ન થાઓ. તમે મારી પસંદ કરાયેલી મંડળી, તમે મારા વિશ્વાસી છો, તમે એ પાપના ભાગીદાર બનશો નહીં, પણ તમે તેમાંથી નીકળી આવો. એ દુષ્ટતામાંથી, એ પાપમાંથી તમે બહાર નીકળી આવો. વિશ્વાસીઓ તરીકે શહેર છોડીને ચાલ્યા જવાનું નથી, પણ એમના પાપના ભાગીદાર બનવાનું નથી. અને એટલે કહે છે કે તમે જગત અને જગતના વાનાઓથી અલગ રહેવાની વાત છે. અને એ તો રૂમી શહેરમાં પ્રભુના પસંદ કરેલા લોક માટે ચેતવણીનું વચન છે કે તમે તેમાંથી બહાર નીકળી આવો, તમે બચી જાઓ અને જગતના વાનાઓથી તમે પોતાની જાતને અલગ કરો. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. રોમ સરકાર ને રોમી સામ્રાજ્યની ભ્રષ્ટતા તમે ખુલ્લી કરી અને પ્રભુ એમાં પસંદ કરાયેલી પ્રજા કે મંડળીને તમે ઉત્તેજનદાયક વચન આપ્યું છે. વચનને માટે આભાર. ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.